ઉમેદવારોની નિમણૂકમાં હવે નવો ટ્વિસ્ટ આવ્યો। ભાજપ અને કોંગ્રેસને સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળીને પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ। ભાજપના શકુંતલાબેન પાડવીની તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે। કોંગ્રેસના ઈસદરબેન મહિલાની ઉપપ્રમુખ તરીકે નિમણૂક થઈ છે, જ્યારે નાયબ જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ। રસ્તા, આરોગ્ય ખાતે ટાવરોનું કામ છે, બાકી એ સર્વ કામો થાય છે ને કરીશું। અમારા 173 ડાંગ વિજયભાઈ પટેલ દંડક સાહેબ એમણે પણ સહકાર સારી રીતના કામો કર્યા જ છે। તેમજ ભારતીય જનતા પાર્ટીના ડાંગના કિશોરભાઈ ગામી સાહેબ એમણે પણ સારી રીતના કાર્યો કર્યા જ છે। ડાંગ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં મતગણતરી થઈ એમાં છે તો આવા તાલુકામાં તાલુકા પંચાયત બહુમતીથી કોંગ્રેસને આવી હતી, પણ ભાજપના ભૂંડા પ્રયાસોથી અમારા એક ઉમેદવારને એ લોકો ખેંચી ગયા હતા। પણ કુદરતનો નિર્ણય છે કે જ્યાં સત્ય છે સત્ય છે સત્ય છે, અને એ છે તો આવામાં આપણો કોંગ્રેસનો વિજય થયો છે। કોંગ્રેસનો તાલુકા પંચાયતનો પ્રમુખ થયો છે। અહીંયા વઘઈમાં ટાઈ થઈ હતી એટલે બધા આશા રાખી હતી કે અહીંયા આપણી સત્તા આવે, પણ કુદરતે જે નિર્ણય આપ્યો છે, જે પ્રમુખ પદ છે તો આપણા પાસે સરકી ગયો છે, પણ ઉપપ્રમુખ તરીકે આપણો કોંગ્રેસનો વિજય થયો છે। નિયમ પ્રમાણે આજે 11 વાગે પ્રથમ બેઠકની અમે કાર્યવાહી શરૂ કરેલ હતી, જેમાં બંને પક્ષ